ઓરિજિનલ નેચરલ અને સાઈઝ મીઠી લાગે. આ સાઈઝ રહે ને તમને મજા આવે ખાવાની. એવી રીતે કરો એટલે માખણ એક બાજુ આવે. હા, બધું ભેગું થઈ જાય. વાહ. પેલા તો વલોણાથી ફેરવતા ને દવાઈઓ જમ કરામ થાકી જતા હતા. પાણી ભેગું મિક્સ નાખી દીધું. હેલો મિત્રો, જય માતા, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ ને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ હશો. તો મિત્રો, આપણે એવો વિડીયો આવ્યા છીએ કે જેથી કરી તમે કોઈને ખબર જ નથી કે અત્યારની જનરેશનને કે આ દહીંમાંથી ઘોડામાંથી છાશ કઈ રીતે બને છે. તો આજે બા બનાવે છે દહીંમાંથી છાશ અને કઈ રીતે બનાવે છે. તો સંપૂર્ણ વિડીયો માહિતી સાથે જોજો, મજા આવશે અને તમને પણ ખબર પડશે કે દહીંમાંથી છાશ કઈ રીતે બને છે. તો પૂરી પ્રોસેસ આ વિડીયો. મિત્રો, લઈ લીધું છે દહીં કે 2-3 વારાનું જો ભેગું કરીને દહીં મેળવું હતું. એટલે 2 ફુવાલી છે, 1 તપેલી છે, તમે જોઈ શકો છો. અને આ માટલી છે, માટલીમાં પાણી લીધું છે. અને હવે આને કઈ રીતે બનાવશે એ સ્ટેપ બાય સ્ટેપ તમને બધું દેખાડીશ. એટલે બાને શું કહેવાય પૂરવાની સાઈઝ એટલે શું કહેવાય? સાઈઝ ફેરવાની એટલે માઈમાં પૂરો થઈ સાઈઝ કરે ને દહીંમાં પર નાખવાનું માછલીમાં. એટલે પાણી લીધું એમાં દહીં નાખવાનું. તો મિત્રો, ઘણા બધા મોટા ભાગના લોકોને અત્યારની જનરેશનને ખબર જ નથી કે સાઈઝ દહીંમાંથી કેવી રીતે બને છે, ઘોડામાંથી. તો આજે બા બધું દેખાડશે કે સાઈઝ ઘોડામાંથી દહીંમાંથી કેવી બને છે, કઈ રીતે બને છે, એ બધી રીતે માહિતી આપશે આ વિડીયોમાં. ફેરવી એટલે આમાં માખણ થાય. સાઈઝમાંથી દહીંમાંથી માખણ થાય, માખણમાંથી પાછું ઘી થાય. એટલે પાણી ભેગું નાખી દીધું. હા, સાઈઝ ફરશે પછી સારી થઈ જશે. તમે મિત્રો જોઈ શકો છો, આ બાએ જો 3 વાસણ ખાલી કરી નાખ્યા છે અને માટલીમાં બધું દહીં ભરી લીધું છે પાણી નાખી. તો ગામડાની જે જો બા સાઈઝ કર્યો છે, પહેલાં તો બા વલોણાથી ફેરવતા ને દવાઈઓ જમ કરામ થાકી જતા હતા. અત્યારે મોટર આવી જાય એટલે વાંધો નહીં. સાપ પાડે એટલે સાઈઝ. અમારે તો અમારા વખતમાં વહેલા 4 વાગ્યા દાખીને સાઈઝ ફેરે. નો સાઈઝ થાય પાછી ફરીને ફેરાવે. હાહુમાં એવા હતા. જોઈ શકો છો, આખી માટલી ભરાઈ રહી છે. અને તમે ગાગર કહેતા છો આને? હાંડો કહેવાય. હા, હાંડો કહેતા છો. અમે માટલી કહીએ આને. તો આખી ભરાઈ રહી છે દહીં ને પાણી બધું નાખીને. હવે ફેરવવા જશે બા. જો જાય બા. તો મિત્રો, આપણે ઢાળિયામાં જો બાઈએ મોટર રાખી છે સાઈઝની. અને જો બંગડી ચડાવે, બંગડી કહેવાય ને બા? ચડી ગઈ. એક બંગડી આવે બા? 2 બંગડી છે પણ એક બોલો ભાઈ અમારી જોવો તમે બોર્ડ. હવે શું થયું? પાવર વહી ગયો. હવે લાઈટ આવે થાય. તો મિત્રો, લાઈટ જતી રહી છે. પાવર આવે પાછી લાઈટ આવી ગઈ છે અને તમે જોઈ શકો છો સાઈઝ ફરી રહી છે. તો આવી જ રીતે મિત્રો 5 થી 7 મિનિટ બહુ ને બહુ એટલી વારમાં સાઈઝ ફરી જાય છે. આ માટલી ફરે બા? ફરજ છે ને લોઢાનું ઠંડાળો ફરે. મિત્રો, હવે જો સાસ રેડી થતી આવે છે અને તમે જોઈ શકો છો માખણ ઉપર આવી ગયું છે. જુઓ તમે, જો થઈ ગયું માખણ. માખણ થઈ ગયું મસ્તીનું. તમે જોયું? દહીંમાંથી સાઈઝ થઈ, સાઈઝમાં માખણ નીકળ્યું. માખણમાંથી ઘી થશે. જો માખણ પડી ગયું જુદું. મિત્રો, સાસ ફરીને રેડી થઈ ગઈ છે અને હવે તમે જોઈ શકો છો બાએ લઈ લીધી છે માટલી આની બાજુ અને વાટકો લઈ લીધો છે. અને હવે બરોબરનું માખણ છે ને આમ નામ ડફોળીને કાઢશે એમાંથી, નહીં બા? માખણ તો કાઢું છું, નખણ કાઢું. તો મિત્રો, મસ્ત રીતે જો બંગડી સાફ કરી લીધી છે અને
જો બા ઉતારે છે સાઈઝમાંથી માખણ. જો માખણ ઉતારવાની આમાં સાઈઝ નો આવે બા ભેગી આવે ને પછી તાવી એટલે સાઈઝ બળી જાય. ઘી બનાવી એટલે પેલા ગોળીમાં ફેરવતા ને બા. હા હજી છે ગોળી અમારે. રવાયો તો ક્યાંક વહી ગયો. તો મિત્રો જો બા માખણ મસ્ત મસ્ત ઉતારી રહ્યા છે. એવી રીતે કરો એટલે માખણ એક બાજુ આવે એમ. હા બધું ભેગું થઈ જાય. વાહ. તો મિત્રો તમે પણ જોઈ રહ્યા છો અને આ છેલ્લી પેઢી એવી છે કે આપણને આ બધું શીખવાડે છે અને પછી તો ઘણા સમય પછી તો જોવાય નહીં મળે આવું બધું. પછી ઠેલ્યું ત્યાર લઈ આવશે ને ખાશે મારા રોયા. મશીનગીરી અત્યારે થઈ જાય બધી અને જો કે થઈ જ જાય છે બધી. આવો આમાંય મશીનગીરી જ છે કેમ કે આ જો મોટરથી ફેરવે છે ને પેલા રવાથી ફેરવતા નહીં બા. અને ગોળી હોય માટલીની જગ્યાએ ઠીકરાની ગોળી હોય. 2 જણા સાઈઝ અને 2 જણા વલવતા હોય માખણ ઉતારતા હોય. એવું પણ અત્યારે સમય નથી. સમયનો અભાવના કારણે બધાને ઉતાવળ ને જલ્દી જોઈ બધું તત્કાળે. તો મિત્રો આવી રીતે જો બાએ માખણ મસ્ત મસ્ત ઉતારી લીધું છે અને જો મસ્ત માખણ જેવું નથી કહેતા કે માખણ લગાવો છો, એ માખણ છે અને જોરદારનું મસ્ત ઉતરી ગયું છે આમાંથી ઘી કરવાનું અને સાઈઝ બની ગઈ છે મસ્ત રેડી અને ઓરિજિનલ નેચરલ. અને સાઈઝ મીઠી લાગે. આ સાઈઝ રહે ને તમને મજા આવે ખાવાની. અમે આવી રીતે ફેરવીએ છે સાઈઝ. તો આ તો બાનો વિડીયો બાએ તમને બતાવ્યું. ગરમી સડી જાય તોય હવે બા કહી દો વિડીયોમાં બધાને આપણા ચાહકો જે વિડીયો જોવે છે એમને શું કહેવું છે? સાઈઝ તમને ખાવાની મરજી થાય તો આવી જાયજો અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમને કેવો લાગ્યો આજનો મારો રેસીપીનો, એટલે કે રેસીપી નહીં પણ સાઈઝ બનાવવાનો, દહીંમાંથી ભોરામાંથી સાઈઝ બનાવવાનો વિડીયો તો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.